કંપની સાથે કૌભાંડ બાદ રજિસ્ટ્રાર પિયુષ પટેલ ફરી કાર્યરત. આપ CYSS યુથ વિંગનો ઉગ્ર વિરોધ. ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઊભો થયો છે, જ્યાં અગાઉ નકલી કંપની સાથે સંદિગ્ધ MOU કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા રજિસ્ટ્રાર પિયુષ પટેલની યુનિવર્સિટી દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 1 લાખ રૂપિયાની મૂડી ધરાવતી કંપની સાથે થયેલા કરારમાં અનેક શુભાંકો ઊભા થયા હતા અને CYSSના વિરોધ બાદ તેમને હટાવવામાં આવ્યા હતા. હવે આ વિવાદ ઠંડો પડ્યા બાદ ફરીથી પિયુષ પટેલ રજિસ્ટ્રાર તરીકે નિર્માતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતમાં આપ CYSS તેમજ યુથ વિંગના હોદ્દેદારોએ ટકોર કરતા જણાવ્યું કે વિદ્યાર્થી હિતોનું રહસ્યમય રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપ યુથ વિંગના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી અને CYSSના અમદાવાદ પ્રમુખ યાત્રિક પટેલે જિલ્લા મથકે ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે જેમાં જુસ્સાદાર વિદ્યાર્થી નેતૃત્વ ધાર્મિક મેથુકિયા સહિતના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને તાત્કાલિક પિયુષ પટેલને હટાવવા માંગ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિરુદ્ધ શુભાંકો ઊભા કરે છે કે શું શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રશાસન હવે પારદર્શિતા જાળવી શકશે કે નહીં. CYSS અને આપ દ્વારા શાંતિપૂર્ણ પદ્ધતિથી દેખાવ કરી સ્થાનિક ચીમુક મુખ્યમંત્રીએ આ મામલે કાર્યવાહી કરે અને વિદ્યાર્થી હિત ચૂકવાય તેવી ઉમદા માંગ સાથે જણાવ્યું છે કે આ મુદ્દે જો પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન યોજાશે. आम आदमी पार्टी जिंदाबाद, अरविंद केजरीवाल जिंदाबाद, युवा शक्ति जिंदाबाद, विद्यार्थी शक्ति जिंदाबाद, महिला शक्ति जिंदाबाद, भारत माता की जय, वंदे मातरम, इनकलाब जिंदाबाद. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात, इनकलाब जिंदाबाद, युवा शक्ति जिंदाबाद. હું છું બ્રિજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. આજ રોજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે રીતના તાજેતરમાં પહેલાં 3 મહિના પહેલાં પિયુષભાઈ પટેલ જે રજિસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 3 મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ, યુથ વિંગ, CYSS, મહિલા વિંગ, તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો અને VC સાહેબને કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને હાકલપટ્ટી કરવામાં નહીં આવે, સસ્પેન્ડ કરવામાં નહીં આવે, નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં યુથ વિંગ અને CYSS આંદોલન કરશે અને જરૂર પડે તો VCની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી માંગ અને અપીલ સાથે આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ અને ખાસ કરીને અમદાવાદ શહેર સંગઠન, મહિલા સંગઠન, CYSS, યુથ વિંગ અને SC/ST વિંગ તમામ લોકોએ આંદોલન કર્યું છે અને આજરોજ આંદોલન કરવા જતાં જ પોલીસ દ્વારા ભાજપના કહેવાથી અમારી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત પણ એ રીતના કરવામાં આવી કે અમારા ઘણા બધા બુઝુર્ગોને, કાર્યકર્તાઓને લોહી લુહાણ પણ કરી દેવામાં આવ્યા. આપ જોઈ શકો છો કે જે રીતના લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, મહિલાઓને ધક્કા મારી મારીને પાડી દેવામાં આવી અને જે રીતના અમે બુટલેગરો હોઈએ, આતંકવાદીઓ હોઈએ એ રીતના વર્તન કરવામાં આવ્યું છે. ખૂબ જ દુઃખની વાત છે. આંદોલન કરવું અને પ્રોટેસ્ટ કરવો એ બંધારણના હક, અધિકાર અને ન્યાયની વાત છે. ગુજરાતની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણી સામે આવે છે, પરંતુ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકોમાં ખૂણે ખૂણે જઈને પબ્લિક માટે SC/ST, OBC, આદિવાસી, માઇનોરિટી તમામ લોકો હોય એમના હક, અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરીને સંઘર્ષ કરીને એમનો અવાજ બુલંદ કરશે. જય હિન્દ, જય ભારત, બોલો ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ.